તો રાજકોટમાં બેદરકાર ડોક્ટરે ઓપરેશનમાં મોટી ભૂલ કરી દર્દીના ડાબા પગની સાથે જમણા પગનું પણ ઓપરેશન કરી નાખ્યું। યુનિકેર હોસ્પિટલના ડોક્ટર જિગીશ દોશી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને ડોક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। ગત એપ્રિલમાં જૂનાગઢની યુવતીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ડોક્ટરે બેદરકારીથી બંને પગનું ઓપરેશન કરી દીધું। અકસ્માતમાં યુવતીના ડાબા પગ પર ઈજા થઈ હતી। દર્દીની મંજૂરી વગર ડાબા સાથે જમણા પગનું પણ ઓપરેશન કરી નાખ્યું। વધુ માહિતી સાથે સંવાદદાતા ભાવેશ જોડાઈ ગયા છે। ભાવેશ, રાજકોટમાં આ બેદરકાર ડોક્ટરે ઓપરેશનમાં જે મોટી ભૂલ કરી છે, દર્દીના ડાબા પગની સાથે સાથે જમણા પગનું પણ ઓપરેશન કરી નાખ્યું મંજૂરી વગર। ચોક્કસથી રાજકોટની યુનિકેર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે। જે પ્રમાણે જે મહિલા દર્દી છે, જૂનાગઢના મહિલા દર્દી છે, તેમાં ડાબા પગમાં તકલીફ હોય ત્યારે તેઓ ત્યાં હોસ્પિટલમાં ગયા હતા અને રિપોર્ટ કર્યા બાદ જે હોસ્પિટલ તંત્ર છે તેમના દ્વારા જમણા પગનું ઓપરેશન છે તે કરી નાખવાની ફરિયાદ છે તે નોંધાઈ છે। સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે ત્યારે પોલીસે હાલ તપાસ શરૂ કરી છે। જ્યારે મહિલા છે તે જૂનાગઢની વતની છે, જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં રહે છે, પરંતુ જે પ્રમાણે 1.5 મહિના બાદ તેમને આ ફરિયાદ છે તે પોલીસમાં કરી હતી ત્યારે હાલ હોસ્પિટલ તંત્ર સામે પોલીસ છે ફરિયાદ છે તે નોંધાઈ છે। હાલ તો આ સમગ્ર મામલો સામે આવતા યુનિકેર હોસ્પિટલ ઉપર પણ અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। રિપોર્ટમાં બંને પગમાં જે કહી શકાય છે કે તકલીફ હોવાનું હોસ્પિટલ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે અને તેના જ કારણે તેમને ડાબા અને સાથે જમણા પગનું ઓપરેશન કર્યું હોવાનું હાલ તો હોસ્પિટલ તંત્ર દાવો કરી રહ્યો છે, પરંતુ સમગ્ર મામલે ડોક્ટરની બેદરકારીની ફરિયાદ નોંધાઈ છે ત્યારે ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ છે તે શરૂ કરી છે। જી આભાર ભાવેશ વિગત આપવા બદલ।